નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સુપરફાસ્ટ 100. આપની સાથે હું છું વિધાતા. તો જોઈએ સુપરફાસ્ટ 100. જમ્મુ કાશ્મીરના પુલવામા હુમલા મુદ્દે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને પ્રેસ કોન્ફરન્સ યોજીને તમામ આરોપોને ફગાવ્યા છે. ઇમરાને જણાવ્યું છે કે પુલવામા હુમલામાં પાકિસ્તાનનો કોઈ હાથ નથી. તો પુરાવા વિના જ પાકિસ્તાન પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. આતંકવાદ પર વાતચીત થઈ શકે છે અને પાકિસ્તાન ભારત સાથે વાતચીત માટે તૈયાર છે. ઇમરાને જણાવ્યું છે કે હુમલાથી પાકિસ્તાનને શું ફાયદો થવાનો હતો. ઇમરાને એમ પણ જણાવ્યું હતું કે પાકિસ્તાન તમામ તપાસ માટે તૈયાર છે અને મીડિયામાં જે પાકિસ્તાને જવાબ આપવાની વાતો સંભળાઈ રહી છે ત્યારે જો યુદ્ધ થયું તો અમે પણ જવાબ આપીશું તેવી ખુલ્લી ધમકી પણ ઇમરાન ખાને આપી હતી. પુલવામા હુમલાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પુલવામા આતંકી હુમલા પહેલા 13મી ફેબ્રુઆરીએ આઈએસઆઈ અને આતંકવાદી આકાઓની પીઓકેના બટલમાં બેઠક મળી હતી. આ ઉપરાંત પાક સેનાના કમાન્ડરે પણ એલઓસીની મુલાકાત લીધી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કાશ્મીરમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવા માટે આતંકવાદીઓને આદેશ અપાયા હોવાની પણ શક્યતા છે. આ સાથે જ ઘાટીમાં વધુ હુમલાના પ્રયાસો કરવાની રણનીતિ પર પણ આ બેઠકમાં ચર્ચા થઈ હોવાની શક્યતા છે. શ્રીનગરમાં આતંકી હુમલાની ઘટનાઓ વધારવા માટે જૈશ એ મોહમ્મદ જે બે આતંકવાદીઓ છે તેમાં મોહમ્મદ ઉમર અને મોહમ્મદ ઇબ્રાહીમને ઘાટીમાં શ્રીનગર મોકલ્યા હતા. કારણ કે જૈશ પર થતા સેનાના વારથી આતંકવાદીઓ હચમચી ઉઠ્યા હતા અને સુરક્ષા દળો પર કોઈ મોટો હુમલો કરવાની વેતરણમાં હતા. તો બંને આતંકવાદીઓને ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં શ્રીનગર પહોંચવાનો આદેશ કરાયો હતો અને ત્યાં પહોંચી જૈશના ફિદાયન દળનો સંપર્ક સાધી સુરક્ષા દળો પર આત્મઘાતી હુમલા કરવાનો પ્લાન હતો. સૂત્રોનું માનીએ તો દક્ષિણ કાશ્મીરમાં 40થી વધુ જૈશના આતંકવાદીઓ હોવાની શક્યતા છે. ભારતીય હેકર્સે કરી ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક. પુલવામા આતંકી હુમલાનો હેકર્સે જવાબ આપ્યો છે ત્યારે પાકિસ્તાની સરકારની 200થી વધુ સરકારી વેબસાઇટ હેક કરવામાં આવી છે. કાશ્મીરમાં શહીદ થયેલા મેજર વીએસ ઢોંડિયાલને છેલ્લી વિદાય આપવા માટે તેમના વતનમાં ભારે ભીડ એકઠી થઈ હતી. પુલવામા હુમલા બાદ સોમવારે આતંકી સાથેના એન્કાઉન્ટર દરમિયાન મેજર શહીદ થયા હતા. અંતિમ યાત્રા દરમિયાન પત્નીએ મેજરને સલામી આપી હતી અને તાબૂતને કિસ કરીને આઈ લવ યુ બોલી હતી. આ સમયે ત્યાં ઉભેલ દરેક લોકોની આંખમાં આંસુ આવી ગયા. તો હુમલામાં શહીદ થયેલા જવાનોની મદદ માટે દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ આગળ આવી છે. બેંકે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા તેમની બાકીની લોનની સંપૂર્ણ રકમ માફ કરી દીધી છે. પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાન સામે દેશની પ્રજાનો રોષ સતત વધતો જઈ રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશના જાબુઆના ખેડૂતોએ પણ પાકિસ્તાનનો બહિષ્કાર કર્યો છે. ખેડૂતોએ પોતાના ટમેટા પાકિસ્તાન નહીં મોકલવા માટેનો નિર્ણય કર્યો છે. વલસાડના ધરમપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ધરમપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. લોકો સ્વયંભૂ બંધમાં જોડાયા હતા તો વેપારીઓએ તમામ બજારો અને દુકાનો બંધ રાખી હતી. પાકિસ્તાનના વડાપ્રધાને ભારતને વળતો જવાબ આપીને જે ધમકી આપી છે તેના કારણે હવે દેશભરમાં ભારે રોષ છે. સુરતમાં બસ સ્ટેશનના કર્મચારીઓએ ઇમરાન ખાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ઇમરાનના પુતળાનું દહન કર્યું. અરવલ્લીમાં પુલવામામાં આતંકી હુમલા મામલે વિરોધ હજુ પણ યથાવત છે. શામળાજી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ શહીદો અમર રહોના નારા સાથે રેલી કાઢી હતી. વિદ્યાર્થીઓની આ રેલી શામળાજી મંદિર પટાંગણમાં ફરી હતી. ભરૂચના વેપારીમાં 3 માર્કેટ બંધ રાખી વેપારીઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો. તો સરકાર આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ વેપારીઓએ કરી હતી. અમદાવાદમાં રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. પુલવામા હુમલા બાદ ગુજરાતમાં આઈબીએ એલર્ટ આપ્યું હતું, જેને પગલે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ, વેઇટિંગ રૂમ, પ્રવાસીના લગેજનું ચેકિંગ સતત કરવામાં આવી રહ્યું છે. તો આરપીએફ, ગુજરાત પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. ગુજરાતના અનેક જાહેર સ્થળોએ પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. ગીર સોમનાથના નિવૃત્ત આર્મી મેન રાણા વિરામ ઓડેદરાએ રક્ષા મંત્રાલય દિલ્હી અને આર્મી હેડક્વાર્ટર દિલ્હી ખાતે એક પત્ર લખ્યો છે અને તેમની પસંદના 10 જવાનો સાથે કાશ્મીરમાં રહેલા આતંકવાદીઓને મારવા માટે મંજૂરી માંગી છે. કાશ્મીરમાં આવેલા દરેક આતંકીઓને 6 મહિનામાં શોધી મારવાની ખાતરી પણ પત્રમાં આપવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા 40 યુવાનોને આણંદમાં અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આણંદના પીપળી ગામના ગ્રામજનોએ જાહેરમાં શોકસભા યોજી હતી અને 44 વડીલોએ માથે મુંડન કરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હળવદની નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. 75 જેટલા વિદ્યાર્થીઓએ માથે મુંડન કરાવીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી. પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ જવાનોને લોકો અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારે વડોદરામાં એક કપલ દ્વારા અનોખા લગ્ન કરીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વરરાજાએ જાન બેન્ડ બાજાના સ્થાને તિરંગા યાત્રા કાઢી હતી. જાનમાં હિન્દી ફિલ્મના ગીતોના સ્થાને દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા. દુલ્હા દુલ્હન અને જાનૈયાઓ તિરંગા સાથે આવ્યા હતા અને દેશભક્તિના ગીતો સાથે ભારત માતા કી જય જેવા નારાઓ પણ લગાડવામાં આવ્યા હતા. કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈને દેશભરમાં આક્રોશનો માહોલ છે. ત્યારે અમદાવાદ વીએસ હોસ્પિટલના મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ તેમજ મેડિકલ અને નર્સિંગ વિદ્યાર્થીઓએ ભેગા મળીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વિધાનસભામાં વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. જેમાં ખેડૂતો, પશુપાલકો સહિત સામાન્ય જનતાને લગતી અનેક મહત્વની જાહેરાતો કરાઈ. ખેડૂતોને 0% વ્યાજે લોન ઉપરાંત આધુનિક ખેતી માટે 500 કરોડની ફાળવણીની જાહેરાત કરાઈ. પશુપાલકોને 300 કરોડ રૂપિયાની સહાય તેમજ અબોલ પશુઓ માટે એનિમલ એમ્બ્યુલન્સ સર્વિસ સેવા શરૂ કરાઈ. તો માછીમારોને મળતી ડીઝલ સબસિડી જે છે તે 12 રૂપિયાથી વધારીને 15 રૂપિયા કરી દેવાઈ છે. તો પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોના પરિવારોને મળતી સહાયમાં વધારો કરીને દૈનિક 150 રૂપિયાના બદલે 300 રૂપિયા કરવામાં આવ્યા છે. આ તરફ રાજ્યના ફિક્સ પગારદારો માટે પણ આનંદના સમાચાર. રાજ્ય સરકારે ફિક્સ પગારદારોના પગારમાં વધારો કર્યો. જે કર્મચારીઓનો પગાર પહેલા 10,500 હતો તે હવે તેમને 16,224 રૂપિયાનો પગાર મળશે. જે કર્મચારીનો પગાર 11,500 હતો તેમને હવે 19,950 રૂપિયાનો પગાર મળશે. જે કર્મચારીનો પગાર 16,500 હતો તેમને હવે 25,000 રૂપિયાનો પગાર મળશે. તો 17,000 હતો તેમને હવે 26,000 રૂપિયાનો પગાર મળશે. અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ વિધાનસભામાં થાનગઢ દલિત ફાયરિંગ કેસનો મુદ્દો ઉઠાવ્યો હતો. 6 મહિનામાં રજૂ કરવાનો રિપોર્ટ સરકાર બહાના બનાવીને ટાળતી હોવાનો આરોપ જિગ્નેશ મેવાણીએ કર્યો હતો. બનાસકાંઠાના ધાનેરાના બાપલમાં સરપંચના પતિનું વિવાદિત નિવેદન. દારૂબંધીની રેલી બાદ યોજાયેલી સભામાં કહ્યું કે તે લોકોને દારૂ પીવડાવવાની ચૂંટણી જીત્યા છે અને પીવડાવીને આ ચૂંટણી જીતવામાં આવી છે. ત્યારે હારી જવાના ડરથી લોકોને દિલથી દારૂ પીવડાવ્યો હતો. તો વધુમાં સરપંચના પતિએ કહ્યું કે જીતવું હશે તો દારૂ વેચવો પડશે. દારૂ પીવડાવીને મેં પણ પાપ કર્યું છે. સરપંચની ચૂંટણીમાં દારૂ વેચ્યો હોવાની સરપંચ પતિએ કબૂલાત કરી. વાપલા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે વૈજંતીબેન શાહ છે. ખેડા જિલ્લાના ડાકોરમાં લોકોના આધાર કાર્ડ કચરાપેટીમાં જોવા મળ્યા. હાઈવે નજીક આવેલી કચરાપેટીમાં કોઈએ અસંખ્ય આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની ઝેરોક્સ મળી આવી છે. ત્યારે તમામ ડોક્યુમેન્ટ ડાકોરવાસીઓના હોવાનું સામે આવ્યું છે. અરવલ્લીના મોડાસામાં બીજા દિવસે પણ જંગલ ખાતાના અધિકારીઓની હડતાળ યથાવત છે. જંગલ ખાતાના 50થી વધુ ચોકીદારો કાયમી કરવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. વન વિભાગની કચેરી સામે કર્મચારીઓ અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો આ તરફ એસટી કર્મચારીઓની હડતાળ પર બ્રેક લાગી શકે છે. કારણ કે એસટી કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ આપવા મામલે રાજ્ય સરકારે હકારાત્મક વલણ અપનાવ્યું છે. આ અંગે કર્મચારી આગેવાનો સાથે ચર્ચા કરાશે અને નાણાં વિભાગની મંજૂરી બાદ આખરી નિર્ણય લેવામાં આવશે. અમદાવાદ પોલીસ પાસે વાહનોમાં પેટ્રોલ ડીઝલ ભરાવાના પૈસા નથી. પેટ્રોલ અને ડીઝલની ગ્રાન્ટ ખૂટી પડતા મોટર વાહન વિભાગના અધિકારી દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. તેથી પોલીસ વાહનો હવે જરૂરિયાત હશે તો જ દોડશે. નવી ગ્રાન્ટમાં સમય લાગતા પોલીસ વહીવટી વિભાગ દ્વારા પરિપત્ર બહાર પડાયો છે. આ સાથે જ તાતી જરૂરિયાત હોય ત્યારે જ વાહનો ઇંધણ ભરાવા મોકલવા એવું સૂચન કરવામાં આવ્યું છે. આ પરિપત્રના કારણે પોલીસ વિભાગમાં હાલમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે.
અમદાવાદમાં ડે સ્કૂલના નામે મોટું કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ એનએસયુઆઈએ કર્યો છે, જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓનું આર્થિક શોષણ થઈ રહ્યું છે. આવી સ્કૂલો પ્રતિ વિદ્યાર્થી 1,80,000 સુધીની તોતિંગ ફી વસૂલી રહી છે. જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ ડે સ્કૂલો ધમધમી રહી છે. મોટાભાગની ડે સ્કૂલમાં ડમી વિદ્યાર્થીના નામે મોટું સ્કેન્ડલ ચાલી રહ્યું હોવાના આક્ષેપ પણ એનએસયુઆઈએ કરી રહ્યા છે. આણંદમાં સેજપુર ગામની મામા પીપળી પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી છે. આચાર્યની બદલીની માંગ સાથે શાળાને તાળાબંધી કરી દેવાઈ. આચાર્યની હરકતો અશ્લીલ હોવાથી તેની બદલીની માંગ થઈ રહી છે. છોટાઉદેપુરની આશ્રમ શાળાના સંચાલકે હોમવર્ક ન કરવા પર વિદ્યાર્થીનીને એવી સજા ફટકારી કે વિદ્યાર્થીની હોસ્પિટલ પહોંચી ગઈ. આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષક કૈલાસ રાઠવાએ ધોરણ 7માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને હોમવર્ક પૂરું ન કરવા બદલ 500 ઉઠક બેઠકની સજા કરી હતી. સજા દરમિયાન વિદ્યાર્થીની તબિયત લથડી પડી હતી અને તેને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. જોકે શાળા તંત્ર કે હજુ સુધી વિદ્યાર્થીનીની ભાળ લેવા કોઈ જ આવ્યું નથી. ત્યારે વિદ્યાર્થીઓની માને તો આરોપી શિક્ષક પોતાની વર્ગખંડમાં ડોન ગણાવે છે. જોકે શાળા સંચાલકે તો શાળાના શિક્ષકની તરફદારી કરી છે. વલસાડના ચીપવાડ વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાતા લોકોનો રોષ 7મા આસમાને પહોંચી ગયો. ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે અને રોષે ભરાયેલા લોકો મોટી સંખ્યામાં વલસાડના ચીપવાડ મુખ્ય માર્ગ પર એકઠા થયા હતા અને ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે અનેક વખત સ્થાનિક લોકોએ ગટર ઉભરાવાની સમસ્યા અંગે લેખિત અને મૌખિક રીતે રજૂઆતો કરી ચૂક્યા છે. જોકે તેમ છતાં પણ પરિણામ શૂન્ય રહેતા ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા હતા, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સુરત સિવિલમાં એક મહિલાએ રડતી બાળકીને ચૂપ કરાવવા એક માતા પાસેથી બાળકી હાથમાં લીધી અને જેવી માતાની નજર ચૂપ થઈ કે તરત તે મહિલા બાળકી લઈને ફરાર થઈ ગઈ. જે બાળકીને લઈને મહિલા ફરાર થઈ ગઈ છે તે માત્ર 25 દિવસની જ હતી અને આ અંગે ફરિયાદ નોંધાયા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ ગઈ છે. ઓનર કિલિંગના કેસમાં દ્વારકાના એક જ પરિવારના 7 લોકોને દ્વારકા કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ભીખા ચૌહાણની દીકરી પુરીબેન ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા, જેથી ગુસ્સે ભરાયેલા યુવતીના પરિવારજનોએ પતિ પત્નીની હત્યા કરી હતી. જે કેસમાં હવે યુવતીના પરિવારજનોએ આજીવન કેદની સજા થઈ છે. ભરૂચમાં ગેસ સિલિન્ડરની ચોરી કરતી ગેંગ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ચૂકી છે. ચોરીના 35 ગેસ સિલિન્ડર સાથે ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ વિવિધ દુકાનો અને કેબિનમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરતા હતા. નખાવાથી ભરૂચ તરફના એક એસટી બસના કંડક્ટર પર હુમલા થયાની ઘટના બની છે. ટિકિટ લેવા બાબત મુસાફર સાથે કંડક્ટરની બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ કંડક્ટર પર હુમલા થવાની ઘટના બની હતી. ત્યારે મુસાફરો અને તેના મળતિયાઓએ મળીને કંડક્ટરને માર મારીને ઈજા પહોંચાડી હતી. અમદાવાદની ગ્રામ્ય એલસીબીએ હાઈવે પર ચાલુ ટ્રકોમાં ચઢીને સામાનની ચોરી કરતા ગેંગના 8 લોકોની ધરપકડ કરી અને તેમની પાસેથી ચોરીના મુદ્દામાલ પણ કબજે કરાયા છે. તો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ હાલ 8 ગુનાઓની કબૂલાત કરી છે. પૂછપરછમાં અન્ય ગુનાઓનો ભેદ પણ ખુલી શકે છે. મળતી માહિતી પ્રમાણે આ ગુનાનો મુખ્ય આરોપી એઝાઝ ઘાંચી અગાઉ એક ચકચારી હત્યા કેસમાં પણ પકડાઈ ચૂક્યો છે. પોલીસનું કહેવું છે કે આ ગેંગ હાઈવે પરના હોટલ તેમજ રેકી કરી અને એક નાની ગાડી સાથે નીકળે છે અને ત્યારબાદ ગેંગના સાગરીતો ચાલુ ટ્રકમાં ચડી જાય છે. ત્યારબાદ ચાલુ ટ્રકે સામાનની ચોરીઓ કરી પોતાની ગાડીમાં નાખીને ફરાર થઈ જાય છે. વલસાડના સુઢલવાડા ગામમાં ઇન્દિરા આવાસ યોજના હેઠળ 15 વર્ષ પહેલા મળેલા સરકારી આવાસ જર્જરિત થતા દિવાલના કાટવા નીચે પિતા પુત્ર દબાયા હતા, જેમાંથી સારવાર દરમિયાન પુત્રનું મોત નીપજ્યું હતું. પાલીતાણાના પથિકાશ્રમના પટ્ટાંગણમાં આગ લાગવાની ઘટના બની. ખાલી પ્લાસ્ટિકના પાણીના ટાંકાઓમાં આગ લાગી હતી. ભારે જહેમત બાદ ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. બનાસકાંઠામાં ઠાકોર સમાજના શૈક્ષણિક વિકાસ માટે શિક્ષણ રથનો પ્રારંભ કરાવાયો છે. લાખણીના આગથડા ગામે ઠાકોર સમાજના લોકો એકઠા થયા હતા, જેમાં ભાજપ કોંગ્રેસના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા.
અલ્પેશ ઠાકોર અને કેશાજી ચૌહાણ સહિત ઠાકોર સમાજના નેતાઓ આ શિક્ષણ રથ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ઠાકોર સમાજ દ્વારા લાખણીમાં ઠાકોર સમાજનું શૈક્ષણિક સંકુલ પણ બનશે તેવી જાહેરાત આ મંચ પરથી કરવામાં આવી. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉમરાખડમાં આવેલ પોલિટેકનિક અને એન્જિનિયરિંગ કોલેજમાં મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 જેટલી ઇન્ડસ્ટ્રીઝે ભાગ લીધો હતો અને 2000થી વધુ વેકેન્સી આપવામાં આવી છે. તો બે કોલેજ દ્વારા શરૂ કરાયેલા મેગા જોબ ફેરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે તે માટે દર વખતે જોબ ફેર યોજાતા રહે છે તેવી ઈચ્છા વિદ્યાર્થીઓએ પણ વ્યક્ત કરી છે. તો એન્જિનિયરિંગ પૂરું કર્યા બાદ વિદ્યાર્થીઓને બહાર નોકરી મેળવવા માટે દોડધામ ન કરવી પડે અને કોલેજના નેજા હેઠળ પ્લેસમેન્ટ મળી રહે તે હેતુથી આ મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે દેશભરમાં ઇમરજન્સી સેવા માટે એક જ નંબર 112 રહેશે. આકસ્મિક સેવાઓ માટે 112 હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે હેલ્પલાઇનનો પ્રારંભ કરાવાયો છે, જે વિધિવત રીતે 24મી ફેબ્રુઆરીથી કાર્યરત થશે. પ્રથમ તબક્કામાં ગીર સોમનાથ, દ્વારકા, મોરબી, છોટાઉદેપુર, બોટાદ, અરવલ્લી તેમજ મહીસાગરમાં આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે અને ત્યારબાદ સમગ્ર રાજ્યમાં તેનો અમલ થશે. લોકોમાં 112 હેલ્પલાઇન અંગે જાગૃતિ આવે તે દરમિયાન જે તે સેવાના હાલના નંબર પર આવતા ફોન કોલ્સ 12 મહિના સુધી નવી હેલ્પલાઇન 112 ઉપર ટ્રાન્સફર થઈ જાય તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. રાજ્યના 7 જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર. ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને સિંચાઈ વિભાગ દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાયું છે. કડાણા ડેમમાંથી 750 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહેસાણા સહિતના 7 જિલ્લાના ખેડૂતોને આપવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે મહાસુદ પૂર્ણિમા પ્રસંગે ભગવાન શામળાજીના દર્શને આશરે 1 લાખ ભક્તો ઉમટી પડ્યા. ત્યારે બીજી તરફ આતંકી હુમલા અંગેના આઈબીના એલર્ટને લઈને સરહદ પર આવેલ અરવલ્લી જિલ્લાના આ યાત્રાધામ પર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. તો નડિયાદ સંતરામ મંદિરમાં 188મો સમાધિ મહોત્સવ યોજાયો. સંતરામ મંદિરમાં સાંજના સમયે દિવ્ય સાકાર વર્ષા કરવામાં આવી. 251 મણ સાકર અને 200 મણ કોપરું ઉછાળવામાં આવ્યું અને આશરે 1 લાખથી વધુ શ્રદ્ધાળુ અહીં ઉમટી પડ્યા હતા. પીએમ મોદી વારાણસીમાં અનેક યોજનાઓનો પ્રારંભ કરાવવા માટે પહોંચ્યા હતા, જ્યાં પીએમ મોદીએ કેટલાક દિવ્યાંગો સાથે મુલાકાત કરી. જે પૈકી એક દિવ્યાંગે પીએમની સાથે તેમના જ અવાજમાં નકલ કરીને બતાવી હતી. તેનાથી પીએમ મોદી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને દિવ્યાંગને શાબાશી પણ આપી હતી. કર્ણાટકના બેંગલુરુમાં ચાલી રહેલા એર શો દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. યેલહાકા એરપોર્ટ પર એર શો દરમિયાન 2 સુરકિરણ એરક્રાફ્ટ ટકરાયા હતા, જેમાં એક પાયલટનું મોત થયું હતું. તો બંને પાયલટ એરક્રાફ્ટ રિહર્સલ દરમિયાન ઉડાન ભરી રહ્યા હતા અને અચાનક પ્લેન ટકરાતા જ પ્લેન નીચે તૂટી પડ્યા હતા. આ દુર્ઘટનામાં એક સામાન્ય નાગરિકને પણ ઈજા પહોંચી છે. મહત્વનું છે કે 20થી 24મી ફેબ્રુઆરી દરમિયાન બેંગાલુરુમાં દ્વિવાર્ષિક એર શો એરો ઇન્ડિયા 2019નું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે બંને પાયલટ રિહર્સલ કરી રહ્યા હતા. પુલવામા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન પ્રીમિયર લીગના ચેરમેન રાજીવ શુક્લાએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સરકારની મંજૂરી નથી મળતી ત્યાં સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધોને કોઈ સંભાવના નથી. પાકિસ્તાન શૂટર્સ મોહમ્મદ ખલીલ અખ્તર અને ગુલામ મુસ્તાફ બશીર તેમના કોચ રાઝી અહેમદ સાથે દિલ્હી ખાતેના 20 ફેબ્રુઆરીથી 28મી ફેબ્રુઆરી દરમિયાન રમાનાર શૂટિંગ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારત નહીં આવે. પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો યુદ્ધ ગજગ્રાહ છે. ત્યારે ભાજપા વિધાયક રાજા સિંહે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પાસે સાનિયા મિર્ઝાને તેલંગાણાના બ્રાન્ડ એમ્બેસેડર પદેથી હટાવવાની માંગ કરી છે, કારણ કે તે પાકિસ્તાની બહુ છે. સમય થઈ ગયો છે સમાચાર સમાપ્તિનો. રજા આપશો. નમસ્કાર.